ખેડૂતોને ભારતમાળામાં ભાવ આપો। કોંગ્રેસ હવે આક્રમક જોવા મળી છે। ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂતનો આકરો વિરોધ જોવા મળી રહ્યો છે। યુરિયા ખાતરની અછત મામલે હવે કોંગ્રેસ એ મેદાને જોવા મળી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચાર પાલનપુરથી સામે આવી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસ હવે ખેડૂતોના અલગ પ્રશ્નોને લઈ એ આક્રમક થતા જોવા મળી રહ્યા છે। જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે ભારતમાલામાં જે ખેડૂતોને જે અન્યાય થયો છે તેને લઈને આજે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા ગયા હતા। ત્યાં તેમણે ભાજપ સરકાર સામે ખૂબ મોટા આરોપો લગાવ્યા છે। સૌથી મોટા સમાચાર કે જ્યાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ હવે આક્રમક જોવા મળી છે। ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂતનો આકરો વિરોધ જોવા મળી રહ્યો છે। સાથે સાથે ખેડૂતોના પ્રશ્નોને લઈ કોંગ્રેસનું સૌથી મોટું આંદોલન એ ઉત્તર ગુજરાતમાં આજે જોવા મળ્યું છે। યુરિયા ખાતરની અછત મામલે હવે કોંગ્રેસ એ મેદાને જોવા મળી રહી છે। અલગ અલગ પ્રશ્નોને લઈને પણ કોંગ્રેસે હાય હાયના નારા લગાવ્યા છે। ભારતમાલા જે પ્રોજેક્ટ છે તેમાં થયેલા ખેડૂતોને અન્યાયને લઈ આંદોલન કરવામાં આવ્યું। કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના મોટા ધરણા જોવા મળ્યા છે। બહોળી સંખ્યામાં નેતાઓ કાર્યકર્તાઓ પહોંચ્યા હતા। સરકાર અને તંત્ર સામે કોંગ્રેસે હાય હાયના નારા લગાવ્યા છે। તો બીજી તરફ ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ પણ આ આંદોલનમાં જોડાયા હોવાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। સાથે જ મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। જે પ્રમાણે દ્રશ્યો છે જેમાં જિગ્નેશ મેવાણી સહિતના જે લોકો છે, ગેનીબેન ઠાકોર છે સહિતના લોકો એ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। ત્યાં ભાજપ પોતાને ભગવાન માનતી હોવાની વાત કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે। સાથે સાથે હોશમાં આવો શ્રી સરકારના નારા પણ કોંગ્રેસના નેતાઓએ કલેક્ટર કચેરી ખાતેથી લગાવ્યા છે। ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ આક્રમક રીતે ખેડૂતોના અલગ અલગ પ્રશ્નોને લઈને હવે મેદાને જોવા મળી રહી છે। આ પહેલા પણ જ્યારે કોંગ્રેસની વાત આવી હતી ત્યારે કહેવામાં આવતું હતું કે આગામી સમયમાં કોંગ્રેસ છે તે હવે ગામડે ગામડે જઈને વિરોધ કરવાના છે। ખેડૂતોના પ્રશ્નો હોય કે સામાન્ય લોકોના એ પ્રશ્નો હોય, નાનામાં નાના પ્રશ્ને કોંગ્રેસ આક્રમક રીતે આંદોલન કરવાના છે। ત્યારે આ કદાચ શરૂઆત કહી શકાય કોંગ્રેસની કે જ્યાં પાલનપુરમાં ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતો સાથે અન્યાય અને યુરિયા ખાતરમાં એ ખેડૂતોને ન મળતું હોવાની વાત સાથે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યા, વિરોધ કર્યો, હાય હાયના નારા લગાવ્યા। કેવા છે આવો જોઈએ આ વિડીયોમાં। ખાતર આપો, ખેડૂતોને ભારતમાળામાં ભાવ આપો। ખેડૂતોને ભારતમાળામાં ભાવ આપો। ભારતમાળામાં થયેલો ભ્રષ્ટાચાર તપાસ કરો, ભારતમાળામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરો। ભારતમાળામાં ખેડૂતોને ન્યાય આપો। યુરિયા ખાતરમાં ખેડૂતોને ન્યાય આપો।
ભાજપ પોતાને માને ભગવાન હોશમાં આવો શ્રી સરકાર ખાતર ખેડૂતોને મળે વીજળી બિલ તો સસ્તા કરે રીસર્વે માટે તે મંજૂરી આપે ભારત માળામાં તપાસ કરાવે ટ્રાફિક સમસ્યા દૂર કરે તો જે પ્રમાણે વિડીયોની અંદર આપે જોયું કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા વિવિધ મુદ્દાઓ સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે વિવિધ પ્રશ્નોને લઈ કોંગ્રેસ આક્રમક રીતે જોવા મળ્યું છે ગેનીબેન ઠાકોર જિગ્નેશ મેવાણી સહિતના જે લોકો છે નેતાઓ છે તે અત્યારે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા છે સરકાર જાગે તે પ્રકારની વાત અહીંયાથી કરવામાં આવી છે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે તેનું વળતર ખેડૂતોને પરત મળે તે પ્રકારની વાત ભારતમાલા રોડ એમાં થયેલા ખેડૂતોની અન્યાયને લઈ કોંગ્રેસ અત્યારે મેદાનમાં જોવા મળી રહી છે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો મને આપો રજા અને આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર